પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોતાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં કેટલાક લોકો પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે અલગ અલગ 3 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે પ્રથમ દરોડો રમન પટેલના ઘરે પાડ્યો હતો, જ્યાંથી ગેરકાયદેસર રાખેલા 7 નંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા। બીજા દરોડા દરમિયાન અનિલાબહેનના ઘરમાંથી પણ પોલીસને 7 નંગ સિલિન્ડરનો જથ્થો હાથ લાગ્યો હતો। ત્રીજા સ્થળેથી પોલીસને નીલાબહેનના ઘરે છુપાવીને રાખેલા અન્ય 4 નંગ સિલિન્ડર કબજે કર્યા હતા। પોલીસ દ્વારા કુલ 18 સિલિન્ડર જપ્ત કરી 3 આરોપીઓનો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં બજારમાં વર્તાતી અછત વચ્ચે આ આરોપીઓ આટલી મોટી સંખ્યામાં સબસિડીવાળા સિલિન્ડર ક્યાંથી લાવ્યા હતા અને આ કાળાબજારીમાં ગેસ એજન્સીના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।